કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પણ એલર્ટ પર છે। હવે ગુજરાતમાં પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને શોધીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં વસી રહ્યા છે તેમની સામે જે પ્રકારે એક મોટા પાયે અભિયાન શરૂ થયું છે, જે અંતર્ગત ગઈકાલે અમદાવાદ અને સુરતમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં સંખ્યાબંધ ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ ઝડપાયા। તો તે જ પ્રમાણે આજે વડોદરામાં પણ એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને આ સર્ચ ઓપરેશન હેઠળ ઝોન 4ની વાત કરીએ તો ઝોન 4માં 170 જે બંગાળી કારીગરો છે તેઓને ડિટેન કરવામાં આવ્યા છે। જોઈન્ટ કમિશનર લીના પાટીલ તેમજ ડીસીપી ઝોન 4 પન્ના મોમાએ પોતે આ સર્ચ ઓપરેશન દરમિયાન અને ઇન્ક્વાયરી દરમિયાન ઉપસ્થિત રહ્યા। હાલ તમામ 170 જે બંગાળી કારીગરો છે તેઓની પૂછપરછ ચાલી રહી છે, તેમની તપાસ ચાલી રહી છે અને આ તપાસ આખી રાત ચાલી શકે છે। આ તપાસ દરમિયાન શું સામે આવ્યું તે પણ નજીકના સમયમાં સ્પષ્ટ થઈ જશે। કેમેરામેન જયદીપ સાથે જય સોની, લોકસત્તા જનસત્તા, વડોદરા।